સવારમાં ભાઈ ઉઠી જઈએ વહેલાથી આના પાણી બોણી ભરી આવ્યા પીવાનું અને બહાર જે ઓમથી ઓમ જે અમારી પ્રથા હોય ને પાણી ભરી એટલે કેમ્પ રહ્યા ખબર હતો હવે પૂછ્યું હાથે કરીને અને અમારી જે ભાઈ પેલી પ્રથા ચાલે ને ઘરમાં તો 15 દિવસ મહિને 2 મહિને બધું ખેર વિખેર કરી નાખવાની એ પ્રથા પાછી ચાલુ. આ ઘડું બહાર હતું તે બહારથી પેલા ખૂણામાં આવ્યું, એક બાડીએ ખૂણામાંથી આ બાજુ થયું અને હું પાછું એને હોય બહાર ઉલાડવાનું બાર છેક લાવવાનું છેક બારીની માના વયથી શી ખબર અમને 2 જણે થઈને ઘાલી તું અંદર જઈ ના ઘાલી તું તમને ધન્યવાદ છે કહો. હા તો કુંડો ઉલાડો હેડો કુંડો આખો કરો પેલી વેલ ને બેલ હાચવીને આગી કરીએ હાચવીને રાખવી પડશે. કોથમી તૈયાર થઈ કોથમી તૈયાર થાય છે ધીમે ધીમે 3 દિવસ થઈ ને ધીમે કોથમી તૈયાર થાય છે. ચાલો ભાઈ આ બધું વેલ વિશે પેલા ફટાફટ આગું પાછું કરી નાખીએ પછી જોઈએ આગળ. ઓમાં વાવવાનું તો ફુદીનો અને ઉગી મફરી માની બધું વીઆઈપી ઉગ મફરીની ખેતી અમે ડોલમાં કરીએ. જો મે પેલા કારેલાનો બીજ હતો ને એ રોપ્યો ઉમર દબાય હતો તે જો કારેલાનો છોડ થયો ભાઈ. કારેલા ને મફરી ને બધું ભેગું ઉગવા માંડ્યું. કુંવર પાઠણ નજર લાગી બચારાને કોકની ઠરડાઈ ગયો. ચાલો ભાઈ મળીએ. ફૂલ રહ્યો ને એ મૂકી દેવાનો મંદિરમાં. આ 3 જ દિવસ ફૂલ રહ્યો, ત્રીજા દિવસે જો આ પીળું થઈ ગયું ને